ના તો લસણ ઉગલીના એવા રવાડે ચડી ગયા છે હરિભગતના છોકરાએ. બોલો એને લસણ ઉગલી વિના ચાલતું અને કેવા હરિભગત પાછા. બોલો ભલામણા શરમ નથી આવતી. હરિભગતના છોકરા તો લસણ ઉગલી જાપટો છો તે. તમે વિચાર કરો, તમે કોના આશ્રિત? ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે બાપ પૂર્વેના આપણા ભક્તો કેવા દાખલાઓ કર્યા. લસણ ડુંગળી નહીં ખાવા માટે ગામના ગામ છોડી દીધા, પણ મોઢામાં લસણ ડુંગળી ન મૂક્યું. અને ઈ જ્યાં બેઠા ત્યાં જ આપણે બેહવું પાછું. ઓળું તો બેસવું નથી. જરાક જો ઓછું કરી નાખો તો ચાલશે. અક્ષરધામમાં ન જાવ એટલે હાથ ઊંચા કરો તો જાવું છે બધાને. ઓછું તો જરા ખપતું નથી. સમજાણું? અક્ષરધામમાં જાવું છે. લહણિયા થઈ ગયા છે તે છોડ દેજો બધાય. અહીંયા સાંભળ્યાને કહું, ઘેરે બે સાંભળ્યાને કહું, જેટલા ભગવાન સ્વામિનારાયણ આશ્રિત કહેવાતા હો, એક પણ વ્યક્તિ નક્કી કરજો આજ પછી નહીં ખાય. ભલા માણા ભગવાનને રાજી કર. અને ન ખાય તો એમાં હું લાંબા ટૂંકા થઈ જાય. કહો થઈ જાય છે કાંઈ? થઈ જાય છે કાંઈ? પીપી કાંઈ થાય એમાં? માટે મહેરબાની હિતેશભાઈ થઈ જાય કાંઈ? મહેરબાની કઈ છોડી દીજો. ભલા માણા કોણ મળ્યું છે આપણને? આપણને કેફ હોવો જોઈએ. ભૂલતા નહીં. કોઈ શું કે એમાં શું આમ શું, એમાં કાંઈ છે કે નહીં કાંઈ મતલબ નથી. ભગવાન સ્વામિનારાયણ ના પાડે માટે આપણે નહીં ખાવાનું. વાત પતિ. વાત પતિ. બુદ્ધિ કાંઈ નહીં વાપરવાની, કશી જ નહીં વાપરવાની. અને પછી યાદ રાખો એનું વળતર એવું છે. એનું વળતર એવું, મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે સર્વજનને. વળતર એવું છે. એને માટે મહારાજ કે બીજી કોઈ શરત નહીં. કોઈ તમને એમ કે આટલો દાખલો કરો પછી અક્ષરધામ, આમ કરો પછી મુક્તિ થાય, આમ કરો પછી મુક્તિ. મહારાજ કે કોઈ કન્ડિશન તમે. મહારાજ એટલી સરળતા વાપરી. આપણે કન્ડિશન નહીં. કેમ નહીં ખાવું, શું કહો, આપણે કોઈ કન્ડિશન નહીં. એમ મહારાજ સામે કોઈ કન્ડિશન રાખતા નથી. બસ તમે મહારાજ છા, આટલી મારી આજ્ઞા પાડે, હું તમને ધામમાં તેડી જઈશ. અરે ભગવાન સ્વામિનારાયણ તો હદ બોલ્યા છે. વાંચો પ્રથમનું ચોથું, પ્રથમનું 77મું, લોયાનું ત્રીજું, અંત્યનું ચોથું. મહારાજ કેવું બોલ્યા. મહારાજ કે મારો શરણાગત બન્યો, કાન ખોલીને સાંભળજો, મારો શરણાગત બન્યો ગમે ત્યાં દેહ છૂટે. શબ્દ સાંભળજો, ગમે ત્યાં દેહ છૂટે, ગમે તે પોઝિશનમાં દેહ છૂટે. અરે કદાચ જંગલી પ્રાણી આવીને ફાડીને ખાઈ જાય, દુશ્મનને મારી નાખે, એક્સિડન્ટ થાય, દેહ છૂટી જાય, ગમે ત્યાં છૂટે, તોય પણ મહારાજને હું તેડવાને માટે આવીશ. કેવડી મહેરબાની. માટે બધાને કહું છું, ભગવાનના ભક્તો, આ સુધી ભૂલ થયો તો ભૂલને સુધારી લેજો. જો ખરેખર અક્ષરધામ સુધી જવું હોય તો